કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર વરઘોડો તો નીકળશે. આ શબ્દ છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ને આ બાબતે ગઈકાલે ગૃહમાં ચર્ચા થઈ, જેમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો અને રાજકોટ શહેર, જિલ્લા અને ભાવનગર જિલ્લામાં કેટલા વરઘોડા છે તે કાઢવામાં આવ્યા, તેને લઈને શું જવાબ તેમને મળ્યો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં હવે ગુનેગારોને અસામાજિક તત્વોને કાબૂમાં લાવવા માટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસને છૂટ આપવામાં આવી છે. આરોપીઓનો વરઘોડો કાઢવાની પણ વાત તેઓ દ્વારા અવારનવાર કરવામાં આવતી હોય છે. આરોપીઓ ગુનેગારોની ચાલ બદલાવી જવી જોઈએ તે માટેની વાત તેઓ જાહેર મંચ પરથી કરતા હોય છે. છતાં કેટલાક આરોપીઓ છે, કેટલાક ગુનેગારો છે તે ગૃહમંત્રીની આ સૂચનાને પણ ઘોડીને પી જાય છે. તે મુજબ અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ પણ આપતા હોય છે. ત્યારે ગઈકાલે વરઘોડા મુદ્દે જે ચર્ચા ગૃહમાં થઈ તે બાબતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ગૃહમાં સવાલ કરવામાં આવ્યો કે રાજકોટ જિલ્લા, રાજકોટ ગ્રામ્ય તેમજ ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી કેટલા ગુનાઓ નોંધાયા છે ગુનાહિત પ્રવૃત્તિઓના ને કેટલામાં વરઘોડો કાઢવામાં આવ્યો. ત્યારે આ બાબતને લઈને જે આંકડાઓ સામે આવ્યા છે તે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની નકલ કરીને શું કહ્યું તે સાંભળો. મારો બીજો પ્રશ્ન હતો કે ગુજરાતના બહુ બોલકા, અતિ બોલકા ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ. આપણને એમ લાગે કે આ એક જ મહાપુરુષ છે ગુજરાતમાં, બાકી બધાને કઈ ખબર નથી પડતી. મેં આજે વિધાનસભાની અંદર 58 નંબરના ક્રમ ઉપર મારો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતની અંદર રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ ત્રણેય જગ્યાએ કુલ કેટલી એફઆઈઆરો થઈ અને એમાંથી કુલ કેટલી ઘટનામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો? તો વરઘોડા તો નીકળશે જ કહેનારા કવિશ્રીએ જવાબ આપ્યો મને કે 96,221 એફઆઈઆરો નોંધાય આખા આ રાજકોટ અને ભાવનગરની અંદર. તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છે, કાં નો નીકળ્યો વરઘોડો બધામાં? 96,221 એફઆઈઆર માંથી માત્ર 251 ઘટનામાં જ વરઘોડો કેમ? એનું શું કારણ? આ 251 લોકો ઉપર કેમ એટલી બધી મહેરબાની? બાકીના જે 96,000 લોકો જે છે એનો વરઘોડો કેમ ના કાઢ્યો? કોઈ ભાજપમાંથી ભલામણ આવી, કોઈએ પૈસા દઈ દીધા તમારી પોલીસને, કોઈ ભાજપના નેતાઓના હગા હતા, કોઈ તમારા કઈ હપ્તા આપવા વાળા હતા? એવા તો શું 96,000 લોકો હતા કે જેનો વરઘોડો ના કાઢ્યો? કવિ તો એવું કહેતા હતા કે બધાના વરઘોડા નીકળશે, તમામ A to Z ના નથી નીકળ્યા. ગરીબોના નીકળ્યા, નાના માણસના, લાચાર માણસના, ફેરિયાઓ, હાવ જેનો કોઈ આધાર ટેકો ન હોય સમાજમાં, રાજનીતિમાં, ક્યાંય એવા લાચાર માણસના વરઘોડા કાઢી રીલો બનાવી વાહવાહી લૂંટનારા કવિશ્રી વરઘોડો તો નીકળશે ટાઈપના કવિને કહેવા માંગીએ છીએ કે આ 96,000 લોકોનો વરઘોડો નહીં કાઢીને આટલી મહેરબાની કોના કહેવાથી તમે કરી? આપણે સાંભળેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને હાલ તેમણે જે આંકડાઓની માહિતી બતાવી છે અને કહ્યું છે કે વરઘોડો માત્ર ગરીબ માણસ અને જે સક્ષમ ના હોય આર્થિક રીતે તેમના જ નીકળે છે, પરંતુ અન્ય લોકો છે તેઓ કાં તો સેટિંગ કરી લેતા હોય છે, કાં તો તેમને ભલામણ આવી જતી હોય છે. તેના કારણે આ જે રેશિયો તેમણે બતાવ્યો છે તેને લઈને પણ પોલીસની અને સરકારની વરઘોડાની કામગીરી સામે સવાલો ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા છે ને તેના જ લીધે રાજકારણ તેજ બન્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.